ઓપરેશન કર્યું સવારે 12 વાગે દાદાનું ઓપરેશનમાં લઈ ગયા 5 વાગે દાદાને ઓપરેશનમાંથી બહાર આપ્યા પછી ડૉક્ટરને 3 કલાક રહીને દાદાની પરિસ્થિતિ ખૂબ અત્યારે ગંભીર શ્વાસ અન્ય તકલીફ થવા માંડી એટલે પાછા એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને 1 વાગ્યા સુધી 12:30 1 વાગ્યાથી લગભગ ઓપરેશન ચાલ્યું પછી અમે ડૉક્ટરને પૂછતા કીધું કે શું થયેલું તો કે અંદર નસ હતી જે લીકેજ રહી ગઈ એનાથી બોડીમાં લવ રહેવા માંડેલું એટલે દાદાની આવી તકલીફ થયેલી પણ 48-72 કલાક પછી ડૉક્ટરોને રિપોર્ટ કાઢતા ખબર પડી કે દાદાને અંદર કિડની લીવરને અન્ય તકલીફો થવા માંડી છે એટલે પીએમજે હેઠળ અમને પાછા ડૉક્ટરે બોલાવવા માંડ્યા કે ભાઈ હવે જે તમારું પીએમજે કાર્ડ હતું એ હવે ચાલે નહીં કેમ કે તમારું જે ઓપરેશન હતું એ નસનું હતું હવે આ કિડનીના લીવર ઉપર તકલીફ થઈ ગઈ છે તમે સાહેબ તમે રિપોર્ટ કાઢ્યા ત્યારે તમારો રિપોર્ટ નોર્મલ હતા અને જવાબદારી તમારી બને છે એટલે મારા મિત્ર એક જીતુભાઈ છે શિક્ષણ સેલ જોડાયેલા છે એમને પણ આવ્યા અને એમને પણ ડૉક્ટરે કીધું કે ભાઈ પૈસાની વાંધો નહીં અમે તમારી ટ્રીટમેન્ટ કરી આપીએ છીએ એટલે સતત પછી દાદા ભાનમાં ના આવે 22 તારીખના રોજ દાદાની પાછી મગજની સીટી સ્કેન કરવામાં આવી અને 22 તારીખે ખબર પડી ડૉક્ટરોને કે દાદાને મગજનો લખવો છે ત્યાં સુધી ડૉક્ટરોને ખબર જ ના પડી કે દાદાને મગજનો લખવો છે પછી 23 તારીખે ફરીથી અમને બોલાવવામાં આવે છે અને ફરીથી અમને ડૉક્ટરો પ્રેશરાઇઝ કરે છે મને અને મારા જે ભાઈ હતા મનોજભાઈ જેમના પિતા ગુજરી ગયા છે કે ભાઈ તમે સિવિલમાં જતા રહો યુએન મહેતામાં જતા રહો અમે તમને રિફર કરીએ છીએ પ્રોસિજર જે પૂરો સ્ટે છે હોસ્પિટલાઇઝેશનનો તે આયુષ્માન યોજના હેઠળ થયો છે સરકારશ્રીની આ બહુ જ સારી યોજના છે તેના હેઠળ ગરીબ લોકોને ફ્રીમાં ટ્રીટમેન્ટ મળે છે સરકારશ્રીના નિયમો પ્રમાણે બધી ગાઈડલાઈન પ્રમાણે એમની સંપૂર્ણ સારવાર કેશલેસ રીતે થઈ છે 1 પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન 1 પણ રૂપિયાની ડિમાન્ડ અથવા ચાર્જ પેશન્ટને પૂરા હોસ્પિટલ સ્ટે દરમિયાન કરવામાં આવ્યો નથી દર્દીના રિલેટિવે દર્દી ગુમાવ્યું છે એમના બાબતે હોસ્પિટલને શેલ્બી હોસ્પિટલને આને પૂરી સિમ્પથી છે એ હોસ્પિટલ એનું ખંડન કરે છે ના કોઈ લેટર લખવામાં આવ્યો નથી એમને પૂર્ણ ડિસ્ચાર્જ સમરી એમને જોઈતી તે આપણે આપી દીધી છે હાજી સાહેબ અચ્છા જે પેશન્ટ અને અપ્રુવલ પછી જ કરવામાં આવે પેશન્ટને બીજી કોઈ હોસ્પિટલમાં રેફર કરવા માટે તમારા તરફથી કહેવામાં આવ્યું હતું ના કોઈ હોસ્પિટલમાં એક 30 દિવસનો હોસ્પિટલ સ્ટે હતો હોય શકે આપણે એમનો જે આક્ષેપ હોય તે આપણે બધા જવાબ આપવા બંધાયા છીએ અને બેઠા છીએ કોઈ પણ તબક્કે એને અહીંથી ટ્રાન્સફર થવા બાબતે આપણે કહેવાની જરૂર નથી